નામ ડૉક્ટર ચિરાગ દેવડા છે, હું જનરલ સર્જન છું. બરાબર. આપણે બપોરે તમે આવ્યા હતા પેટમાં દુખાવા માટે, એટલે તપાસ કરી હતી. તપાસમાં લાગતું હતું કે હેપીનેસ પર સોજો હોઈ શકે, એટલે આપણે તમને સોનોગ્રાફીમાં મોકલ્યા. સોનોગ્રાફીમાં કન્ફર્મ થઈ ગયું કે હેપીનેસ પર સોજો છે. બરાબર. અને તમારે આગળ બી એકવાર આવો સોજો આવેલો છે, તમે દવા લીધેલી છે, આવું બીજી વાર તકલીફ તમને થઈ છે. એટલે ઓપરેશન જનરલી આપણે આનું ઓપરેશન કરવું પડે અને હેપીનેસ નીકાળવી પડે. અત્યારે તે ઓપરેશન કરવું જરૂરી છે? દવા ઉપર નથી ચાલે? ઓલરેડી તમે એકવાર આગળ તો દવા લઈ જ લીધી છે. બરાબર. ને આ બીજી વાર હુમલો છે, તો આગળ જોખમ થાય, હેપીનેસમાં સોજો વધી જાય કે હેપીનેસ ફાટી જાય, તો પછી રસી આખા પેટમાં ફેલાય, તો મોટું ઓપરેશન થઈ જાય. બરાબર. એના કરતાં હાલ ઓછી તકલીફમાં ઓપરેશન કરાવીને હેપીનેસ કાઢવું સારું. તો આપણે ઓપરેશન કઈ રીતે કરશું? ઓપરેશન એવું છે કે આપણે દૂરબીનથી અહીંયા થાય જ છે ને અહીંયા જ કરશું. દૂરબીનથી કરી દઈશું. પણ ઇન કેસ અગર અંદર જોઈએ કે વધારે ખરાબ છે કે હેપીનેસ ચોટેલું છે વધારે પડતું કે એવું કંઈ હોય તકલીફ, તો પછી આપણે ચેકો મારીને ઓપરેશન કરીએ. બાકી તો દૂરબીન થઈ જાય છે. ઓપરેશન દરમિયાન શું શું તકલીફ થઈ શકે? તકલીફમાં તો એવું છે કે જનરલી તકલીફ ના થતી હોય, પણ ઇન કેસ જો એનેસ્થેસિયાનું રિસ્ક હોય થોડું ઘણું શરીરનું હોય, કે પછી ઓપરેશન દરમિયાન આજુબાજુ આંતરડાને કે મોટી નસને કોઈ નુકસાન થાય તો થોડું લોહી વહી શકે, કે પછી આંતરડાની ઈજા થાય તો પછી આપણે આગળ એ પ્રમાણે પ્રોસેસ કરવી પડે. બાકી મોટું નુકસાન કંઈ જનરલી થતું નથી. અને ઓપરેશન આપણું થઈ ગયા પછી કેટલા દિવસ હોસ્પિટલ રહેવું? બધું સારું રહે તો પછી આપણે બીજા જ દિવસે રજા કરી દઈએ. એ ઓપરેશન 6 કલાક પછી ખાવા પીવા પાણીની મંજૂરી આપીએ, અને પછી એના 2-3 કલાક પછી ધીરે ધીરે ખાવાનું ચાલુ કરીએ, અને બધું સારું રહે તો પછી આપણે બીજા દિવસે રજા કરી શકીએ. દૂરબીનથી ઓપરેશન થયું પછી દવા લેવાની કે એવી કોઈ જરૂર કાળજી રાખવાની? કાળજીમાં એવું છે કે હમણાં થોડાક દિવસ હલકો ખોરાક ખાવો પડે. બરાબર. ઘણું જો ચેકાવાળું ઓપરેશન કર્યું, તાકાતવાળું કામ ના કરે. બરાબર. એ સિવાય દવા લેવી પડે. પાછળથી કાળજીમાં અગર ટાંકામાં થોડો ઘણો ચેપ થાય, બરાબર, એ થોડું જોખમ રહી શકે. ચેપ થાય તો ડ્રેસિંગ બીજું કરાવવું પડે. એક વખત સારું થઈ ગયા પછી બીજી વખત થવાના ચાન્સ તો નથી? હેપીનેસ કાઢ્યા પછી ચાન્સ ના હોય, એટલે જ આપણે તો ઓપરેશન કરવાનું છે કે આગળ જતા કોઈ તકલીફ બીજી વાર થાય નહીં. બરાબર. એટલે ઓપરેશન આપણે આજે જ લઈ લઈશું. ખોટું જોખમ વધારે લેવાની જરૂર નથી આપણે. કઈ વાંધો નહીં, ઓપરેશન કરીશું. ભલે બોલાવો.